नमस्कार विद्यार्थी मित्रों, चार्जिंग में मूकवा विनंती। केम छो? मौज में पार्टी? चार्जिंग में मूकवा विनंती, तमारू मगज मूकवानी विनंती है। चार्ज करीने बेसशो तो आनंद आवशे। बाकी माताजी सुखी राखे तमने, मने, बधाने। हालो जोवो साहेब, लास्ट लेक्चर में एक अगत्यनी चर्चा आपणे करता था साहेब के पदार्थ पर ज्यां सुधी बाह्य बळ न लागे त्यां सुधी स्थिर पदार्थ स्थिर रहे छे ने गतिमान पदार्थ पोतानो वेग अचळ जाळवी राखे छे। एमां अगत्यनो एक प्रयोग आपणे गैलेलियोना ढळता समतल वाळो कर्यो के ज्यारे कोई समतल छे ए समतलने ढाळ होय तो प्रवेग के प्रतिप्रवेग होय। प्रवेग क्यारे होय? ज्यारे उपरथी तमे मूको छो त्यारे। प्रतिप्रवेग नीचेथी थ्रो करो छो त्यारे। पण जो कोई समतलने ढाळ ज नथी तो एने प्रतिप्रवेग के प्रवेग बेमांथी एक पण वस्तु नहीं होय। अहींया सुधीनी आपणी चर्चा हती साहेब। ए ज चर्चाने हवे आपणे थोड़ीक आगळ लई जईए अने बीजो प्रयोग जे गैलेलियोए कर्यो बहु समजवा जेवो प्रयोग छे अने तमारुं लॉजिक, तमारुं प्रेझन्स ऑफ माइंड ए बधुं बहु इम्पोर्टન્ટ छे, तो मजा आवशे, आनंद आवशे। चालो जोवो। चालो बीजो प्रयोग ની હું ચર્ચા કરું પણ એની પ્રૂફ છે આપણે ડિટેલમાં ડિસ્કશન અત્યારે નહીં કરી શકીએ કારણ કે એની પ્રૂફ આપણે આગળ ઉપર લેવાની જ છે એટલે અત્યારે હું ડિટેલમાં ડિસ્કશનમાં હું નહીં પડું। આ થીટા જેટલો ઢાળ છે, ચાલો, અને આ પણ થીટા જેટલો ઢાળ છે। કેટલી હાઈટ? તો કે સેમ હાઈટ ઉપર એચ હાઈટ અને આ પણ હાઈટ કેટલી છે બચ્ચો? એચ હાઈટ। ચાલો શું વર્કિંગ થશે ધ્યાન આપો। અહીંથી કોઈ પદાર્થને મૂકો છો તમે, ખાસ વસ્તુ મગજમાં રાખજો કે ઘર્ષણ રહિત રસ્તો છે। કેવો રસ્તો છે? ઘર્ષણ રહિત છે, मतलब एक पण प्रकारનું घर्षण છે नहीं। घर्षण रहित रस्ता ઉપર થી આપણે કોઈ પદાર્થને મૂકો, અહીંથી તમે મુક્ત કરી દો એટલે શું થશે તો કે પદાર્થની સ્પીડ, અહીંયા સ્પીડ એની 0 છે, સ્પીડ વધતા 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 અહીંયા મેક્સિમમ થશે। ચાલો આ 10 મીટર પર સેકન્ડ થઈ, વિચારજો। હવે આ સ્ટ્રેટ છે, સમક્ષિતિજ રસ્તો હોય તો પ્રવેગ કે પ્રતિપ્રવેગ ન હોય, અચળ વેગી ગતિ જાળવી રાખશે, અહીંયા પહોંચશે તો કે 10 મીટર પર સેકન્ડ થી અહીંયા પહોંચશે સાહેબ। હવે અહીંથી કઈ બાજુ જશે તો કે ઉપર તરફ। પ્રશ્ન મારો એ છે કે શું આ પદાર્થ એ નામનો પદાર્થ એ બિંદુએથી આ મૂકેલો જે પદાર્થ છે શું ઈ એક્ઝેક્ટ ઇક્વલ હાઈટ ઉપર આવેલું બિંદુ બી પાસે આ પદાર્થ પહોંચી જશે? અગત્યની વાત જે મારે તમને કહેવાની છે ઈ છે કે ઊંચાઈ સેમ છે, સમાન ઊંચાઈ ઉપર પદાર્થો રહેલા છે। ઊંચાઈ ડિફરન્ટ નથી, સમાન ઊંચાઈ ઉપર પદાર્થ રહેલા છે, તો શું ઈ ઇક્વલ હાઈટ ગેઇન કરી શકે? વિચારો। ઘર્ષણ એકેય પ્રકારનું નથી। રૂટીન લાઈફમાં વિચારો તો નહીં થાય। નો થવાનું કારણ શું છે તો કે જ્યારે તમે અહીંથી આ પદાર્થને મૂકો છો તો એ પદાર્થની સ્પીડ વધતા 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 એ મેક્સિમમ થાય, પણ અહીંયા ઘર્ષણ હોવાને લીધે આગળ જેમ વધશેની સ્પીડ ઘટી જશે, અહીંયા પહોંચશે ત્યારે 10 ના 10 નો રહે, 10 માંથી ઘટી જાય ને અહીંથી આવે અહીંયા ઘર્ષણ નડે એટલે અહીંયા પહોંચે ત્યાં અહીં ઊભો રહી જાય। मतलब के रूटीन लाइफ में शक्य नहीं એટલે ई पदार्थ अहींया पहुंची सके नहीं, एनाथी ओछो ई रहे रूटीन लाइफ में। बट घर्षण नामनी वस्तु प्रेजेंट नहीं, घर्षण छे ज नहीं, तो तमे समझी सको छो कि ई पहुंची सकशे, आरामथी पहुंची सकशे। तो इक्वल हाइट पर रहेलो पदार्थ छे ई इक्वल हाइटे पहुंची ज जाय। एनी बीजी पण प्रूफ छे पण बीजी प्रूफ में अत्यारे नथी पड़વું आपणे। चालो हवे ध्यान आपजो, मतलब आ पदार्थ छे ई अहींया पहुंची जशे। सेकंड मैटर एवडो ढाळ वाळो छे, थीटा ढाळ वाळो अने इक्वल हाइट उपर ज चालो एच
હવે અહીંથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે છે, કેટલી હાઈટ? તો કે h જેટલી હાઈટ થી પદાર્થને મુક્ત કરવામાં આવે છે. પાછો પ્રશ્ન ઈ પ્રશ્ન કે ઇક્વલ હાઈટ ઉપર રહેલા આ જગ્યાએ પહોંચી શકશે? ચાલો વિચારજો, વિડીયો પોઝ કરીને થોડુંક તમારું લોજિક આંકજો. એ જ કન્ડિશન છે, ઘર્ષણ રહિત રસ્તો છે, એક પણ પ્રકારનું ઘર્ષણ પ્રેઝન્ટ નથી, ઘર્ષણ રહિત રસ્તો છે, તો શું ઇક્વલ હાઈટ ઉપર પહોંચી શકશે? આવો પ્રશ્ન છે. વિચારો થોડુંક. શું તમને આન્સર લાગે છે? મોટાભાગના સ્ટુડન્ટ એવું કહેશે કે સર નહીં પહોંચી શકે. યસ ઓર નો? મોટાભાગના સ્ટુડન્ટ એવું કહેશે નહીં પહોંચી શકે. પણ સાહેબ જાજી માથાકૂટ મારે તમારે નથી કરવી, કારણ કે તમે મૂંઝાવું પણ ખરા, એ મને હું સમજી શકું છું. આની પ્રૂફ આપણે બીજી વાર પણ લેશું. એટલે અત્યારે હું તમને થોડીક નાનકડી ચર્ચા કરી દઉં. સાહેબ વિચારજો, તમારો જવાબ એવો હશે કે નહીં પહોંચી શકે, પણ કરેક્ટ આન્સર છે એ એક્ઝેક્ટ અહીંયા પહોંચી જશે બી પોઈન્ટ ઉપર. શું કામ પહોંચશે? વિચારજો, વ્યવસ્થિત વિચારજો. સપોઝ અહીંથી અહીંયા પહોંચ્યો ત્યારે આ પ્રવેગ કેટલો હતો? તો કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર માની લઈએ આપણે. ઘર્ષણ રહિત રસ્તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે. વારંવાર એટલે બોલું છું કારણ કે કામ છે. જ્યારે ઘર્ષણ આવશે ત્યારે હું બોલીશ, નો બોલું એનો મતલબ સમજી લો કે ઘર્ષણ રહિત રસ્તો છે. ચાલો, અહીંયા પણ પ્રવેગ ઈ જ હતો કારણ કે થીટા જેટલો ઢાળ છે, પણ આ પ્રવેગ નીચે તરફ હતો. તો મગજ આંકો, આ 0 થી 10 થવામાં જેટલો સમય લાગ્યો છે એટલો જ સમય 10 થી 0 થવા માટે લાગશે. વિચારો, કારણ કે સેમ પ્રવેગ છે, આ સેમ પ્રવેગ ને આ સેમ પ્રતિપ્રવેગ છે સાહેબ. તો 0 થી 10 થવા માટે 5 સેકન્ડ લાગે. જેટલું અંતર કાપે એટલું જ અંતર 10 થી 0 થવા માટે લાગશે, ને એટલું જ અંતર કાપશે કારણ કે પ્રવેગ સેમ છે. એટલે એક પોઈન્ટ ત્યાં પહોંચી ગયો. પણ હવે વિચારો શું થયું કે અહીંયા પહોંચ્યો ત્યારે 10 મીટર પર સેકન્ડ છે, પણ અહીંયા પ્રવેગ હતો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે થીટા ઈ જ છે. પણ એ 10 મીટર પર સેકન્ડ અહીંયા પહોંચ્યો, અચળ ઝડપથી ગતિ કરતા 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 અહીંયા પહોંચી ગયો. પણ હવે પ્રવેગ કેટલો છે? તો કે સ્લોપ ઘટ્યો. સ્લોપ ઘટ્યો એટલે એનો મતલબ શું થાય બચ્ચાઓ? પ્રવેગ ઘટે. સ્લોપ ઘટે એટલે પ્રવેગ ઘટે, પ્રવેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ ઘટે. એટલે અહીંયા પ્રતિપ્રવેગ ધારો કે હવે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો હવે વિચારો બચ્ચાઓ, હવે લોજિક આંકો. હવે લોજિકની ચર્ચા છે, બાકી પ્રૂફ પણ છે મારી પાસે, પણ આપણે પ્રૂફમાં નથી પડવું, પણ હવે લોજિકની ચર્ચા છે. વિચારો દો તમે, હવે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો હોય તો બચ્ચાઓ મગજ આંકો કે આ 10 મીટર પર સેકન્ડ અહીંયા 0 થી 10 થવા માટે સપોઝ 5 સેકન્ડ લાગી હોય, તો બચાવ અહીંયા 10 થી 0 થવા માટે 10 સેકન્ડ લાગે. અને 10 સેકન્ડ લાગે તો ઓબ્વિયસ છે કે 10 સેકન્ડ લાગે તો એ 10 સેકન્ડ સુધી એ ગતિ હશે, એટલે એ અંતર પણ કાપશે સાહેબ. અને 10 સેકન્ડ સુધી અંતર કાપે એટલે એનું અંતર પણ વધારે ટ્રાવેલ થાય. તમે એટલે ના પાડતા હતા કે બી પોઈન્ટ ઉપર ન પહોંચી શકે, એનું એકમાત્ર કારણ છે, તમે શું કામ ના પાડતા હતા યાદ કરો? તમે ના એટલે પાડતા હતા બચાવ, કારણ કે સાહેબ એને અંતર વધારે કાપવું પડે. તો હવે હું એ જ કહું છું બચાવ કે આટલો જ પ્રવેગ, આના કરતા પ્રવેગ ઓછો છે તો આને ઊભા રહેતા પણ વાર લાગશે. પ્રતિપ્રવેગ છે, જોવો સાહેબ, વેગ ઉપરની દિશા છે, આ પ્રતિપ્રવેગ છે. તો આના કરતા પ્રતિપ્રવેગ, આના કરતા એનો જે પ્રતિપ્રવેગ છે ઓછો છે. તો થોડુંક મગજ આંકો કે આ જેટલી ઝડપથી 10 થયો હોય એટલી ઝડપથી આ 10 માંથી 0 નહીં થાય. મતલબ સમય લાગશે, તો સમય લાગશે તો એનો મતલબ કે 10 થી 0 થવા માટે ટાઈમ લાગશે, તો એટલું અંતર એક આપશે બચાવ. તો ઓબ્વિયસલી આટલું અંતર આરામથી ટ્રાવેલ કરીએ કે નહીં, ક્યાં પોઈન્ટ ઉપર પહોંચી જાય? બી પોઈન્ટ ઉપર પહોંચી જાય. ઘર્ષણ રહિત રસ્તો છે એટલે બાકી ન થાય. એવી જ રીતે હવે વિચારો કે આવડો જ સ્લોપ છે, પણ આ સ્લોપ આના કરતા પણ નાનો છે. ઉભા રહ્યો, હજી આપણે નાનો કરી નાખીએ. હાઈટ એવડી છે, વિચારો એવડી જ હાઈટ લેવાની છે મારે. સામે સેટ કરી નાખજો. તો સાહેબ અહીંયા પણ આ પદાર્થ આ જગ્યાએ પહોંચી જ જાય. શું કામ? તો કે પ્રતિપ્રવેગ એકની જગ્યાએ હવે ખાલી 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો વધારે વાર લાગશે ને સ્થિર થવા માટે. સ્થિર થવા માટે વધારે વાર લાગશે તો એ વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને અહીંયા પહોંચી શકશે, અને વધારે ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને પહોંચી શકે એટલે શું થાય? તો કે ઇઝીલી બી ઉપર પહોંચી જાય. મતલબ ઇક્વલ હાઈટ છે તો એ પહોંચી જશે. આવું જોયું. પણ આમ કરતા 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 વિચારો જોઈ તમે જોયું
જેમ આ સ્લોપ ઘટે છે એમ આ પદાર્થ વધારે અંતર કાપે છે. અહીંયા જો આટલું અંતર કાપ્યું, અહીંયા એના કરતા પણ વધારે અંતર કાપ્યું, અહીંયા એના કરતા પણ વધારે અંતર કાપ્યું. આમ જેમ સ્લોપ ઘટશે એમ અંતર વધતું જશે, પણ જ્યારે સ્લોપ 0 થઈ જાય ત્યારે અંતર કેવું થઈ જાય તો કે અનંત થઈ જાય, કે જે અનંત અંતરે આ પદાર્થ સ્થિર થશે. કારણ કે અહીંયાથી તમે પદાર્થને મૂકતા હતા સ્થિર અવસ્થામાંથી, તો એ પદાર્થ ગતિ વધતા 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 અહીંયા વેગ એનો મહત્તમ થતો, અહીંથી ગતિ કરતા 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 અહીંયા પહોંચે, અહીંથી વળી પાછો એનો વેગ ઘટતા 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 બી ઉપર 0, અંતર વધ્યું જોવો, એના કરતા અંતર અહીંયા વધ્યું, ભાઈ બી એ 0 થઈ જ જાય છે સાહેબ. પણ આમ જેમ સ્લોપ ઘટશે એમ વધારે અંતર કાપશે, અને સ્લોપ 0 થઈ જશે ત્યારે મેક્સિમમ અંતર કાપશે, ની અંતર કેટલું કાપશે? અનંત કાપશે. એટલે આ વસ્તુ જોવા મળે છે. અહીંથી પદાર્થને મૂકો, સમક્ષિતિજ રસ્તો 10 મીટર પર સેકન્ડ, નો ઘર્ષણ બળ. ઘર્ષણ બળ ન હોય તો કોઈ દી ઉભો રહીએ નહીં. સિમ્પલ લોજિક થી આપણે હાલવાનું છે. રેડી? ડન? ચાલો, તો આ વસ્તુ થઈ. હજી તમે કદાચ ક્યાંક મૂંઝવણમાં પડ્યા હોય તો આની આપણે પ્રૂફ લેશું. શાંતિ રાખી જજો, આપણે ચર્ચા કરીશું. ચાલો, હવે ખૂબ જ અગત્યનો પાર્ટ છે. આપણે જે પહેલો નિયમ ભણ્યા એ પહેલા નિયમની જ ડિસ્કશન થોડીક કરીએ. ચાલો, હવે પહેલો નિયમ શું હતો? પહેલો નિયમ એકવાર ફરીથી યાદ કરી લઈએ આપણે. જ્યારે કોઈ પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યારે સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાનો વેગ અચળ જાળવી રાખે છે. મતલબ કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 છે. પરિણામી બળ, ચોખ્ખું બાહ્ય બળ, એફ નેટ, નેટ ફોર્સ જે બોલવું હોય, એ જો 0 છે તો સ્થિર પદાર્થ સ્થિર જ રહેશે, પોતાની અવસ્થા બદલતો નથી. અને આપણે એવી પણ ચર્ચા કરી હતી કે કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા આપમેળે બદલતો નથી. કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા આપમેળે બદલતો નથી, એને બદલવા માટે તમારે બાહ્ય બળની જરૂરિયાત છે. ચાલો આગળ વધીએ. તો આ કેસમાં પ્રથમ નિયમ મુજબ જડત્વનો નિયમ જેને આપણે કીધો હતો, એ પ્રથમ નિયમ મુજબ અગત્યના 3 કિસ્સાઓ બને છે. ખૂબ મહત્વના, પાછા અગત્યના ખરી ને ખૂબ મહત્વના 3 કિસ્સા બને છે. 3 નહીં, સોરી 2 કિસ્સા. શું 2 કિસ્સા બને છે એ ચર્ચા હું તમારી સામે રિપ્રેઝન્ટ કરું. ચાલો સાંભળો, જોજો, બહુ અગત્યની વસ્તુ છે. કે એક રૂમ, ચાલો સાંભળજો મારી વાત. એક રૂમનો દરવાજો છે. દરવાજાને ઓલી બાજુથી આપણે કાઢી નાખ્યો છે, ટીંગાડવાનું બધું ત્યાં કાઢી નાખ્યું વ્યવહારે. 5 વ્યક્તિ સમાન શક્તિ વાળા લેફ્ટ સાઈડમાં છે અને 5 વ્યક્તિ સમાન શક્તિ વાળા રાઈટ સાઈડમાં છે. દરવાજો તમારી સામે રિપ્રેઝન્ટ કરી દઉં. આ દરવાજા આપણે સમજી લઈએ. ચાલો દરવાજો. ઓકે, ચાલો 5 સમાન શક્તિ વાળા આ બાજુ છે અને 5 સમાન શક્તિ વાળા આ બાજુ છે. ચાલો, શું છે પ્રોસેસ? આખી પ્રોસેસ બહુ સિમ્પલ છે. પરિસ્થિતિ એવી થાય છે કે 5 વ્યક્તિ આ બાજુ, 5 વ્યક્તિ આ બાજુ. હજી એક વ્યક્તિ છે કે જે વ્યક્તિ બીજા રૂમમાં બેઠો છે, એ આ એક પરિસ્થિતિ જોતો નથી. સાંભળજો, બહુ અગત્યની વાત છે. બીજા રૂમમાં બેઠો છે, એ કાંઈ આ પરિસ્થિતિ જોતો નથી. અને એક 11મો વ્યક્તિ અહીંયા બેઠો છે, એ અહીંયા પરિસ્થિતિ જોવે છે. સાંભળજો, ટોટલ જણા કેટલા છે? 12. 5 જણા આ બાજુથી ફોર્સ એપ્લાય કરશે, 5 જણા આ બાજુથી ફોર્સ એપ્લાય કરશે. 11મો જણો અહીંયા ઊભો છે, 12મો જણો માં છે, બીજા રૂમમાં બેઠો છે. એને કાંઈ ખબર નથી પડતી, ગતાગમ વગર. ગતાગમ નહીં, જાણકાર માણસ છે, પણ એ ત્યાં બેઠો છે. ચાલો, હવે 5 વ્યક્તિ સમાન શક્તિ વાળા આ દરવાજાને આ બાજુ પુશ કરે છે, 5 વ્યક્તિ સમાન શક્તિ વાળા આ દરવાજાને આ બાજુ પુશ કરે છે. હવે 11મો વ્યક્તિ જોવે છે, 11મો વ્યક્તિ ઓલા 12મા વ્યક્તિ આગળ જઈને એવું કહે, 11મો વ્યક્તિ 12મા વ્યક્તિ આગળ જઈને કહે કે ભાઈ દરવાજા ઉપર લાગતું નેટ ફોર્સ 0 છે. દરવાજા ઉપર લાગતું નેટ ફોર્સ 0 છે, તો દરવાજાની સ્થિતિ કેવી હશે? ઓલાએ તો દરવાજો જોયો નથી. સમજો, ઓલાએ તો દરવાજો જોયો જ નથી. પણ 11મો વ્યક્તિ 12મા વ્યક્તિ આગળ જઈને કહે છે કે દરવાજા ઉપર લાગતું નેટ ફોર્સ 0 છે, તો દરવાજાની સ્થિતિ કેવી હશે? એટલે ઓલો વિચારે, કેલ્ક્યુલેશન, બહુ મોટો સાયન્ટિસ્ટ લેવલનો ખેલાડી છે, માની લઈએ આપણે. તો વિચાર, હા નેટ ફોર્સ 0. ઓલો કહેશે નેટ ફોર્સ 0 છે તો દરવાજો કા સ્થિર હશે તો સ્થિર રહેશે, ને ગતિમાન હશે તો પોતાનો વેગ
અચળ જાળવી રાખશે તો દરવાજો ગતિમાન નથી, તો એનો મતલબ દરવાજો સ્થિર છે. ઓલાને ખબર પડી ગઈ. મતલબ પેલી પરિસ્થિતિમાં એવું થાય છે કે જેમાં તમને કહેવામાં આવે છે કે ફોર્સ 0 છે, તો તમે એની પરિસ્થિતિ વિશે સમજી શકો છો. બીજી પરિસ્થિતિમાં ઈ 12મો વ્યક્તિ આવે છે અને જોવે છે કે નેટ ફોર્સ 0 છે, એના લીધે નેટ ફોર્સ 0 જોવે છે. ઈ શું જોવે છે? ઊંધી પ્રોસેસ છે. ઓલા કેસમાં 11મો વ્યક્તિ 12મા વ્યક્તિને જઈને એવું કહે છે કે આના ઉપર લાગતું પરિણામી બળ 0 છે. એટલે ઓલાએ જવાબ દીધો પરિણામી બળ 0 છે એટલે દરવાજો સ્થિર હશે. આ કેસમાં ઓલો વ્યક્તિ આવે છે, ઈ દરવાજાને સ્થિર જોવે છે સાહેબ. પોઈન્ટ ટુ બી નોટેડ. દરવાજાને સ્થિર જોવે છે એટલે વિચારે છે દરવાજો સ્થિર છે, આનો મતલબ પરિણામી બળ 0 હોવું જોઈએ. પણ આ કેસમાં એક નાનકડો તર્ક થાય કે જ્યાં ભૂલ પડવાની શક્યતા છે. હું તમને ઈ થોડુંક યાદ દેવડાવું, થોડુંક સમજાવું, વધારે તમને સમજાશે. ચાલો, આ કોઈ સપાટી છે. ચાલો, સપાટી કે જે સપાટી ઉપર કોઈ એક બુક મૂકેલ છે. ચાલો, સપાટી ઉપર કોઈ બુક મૂકેલ છે. હવે તમને અત્યારે કેટલા બળ વિશે માહિતી છે? તો કે જોવા જાય તો એક જ બળ, જેનું નામ છે વજન બળ. મતલબ કે તમને એવી ખબર હોય કે ગુરુત્વાકર્ષણ બળ લગાડે નહીં, વજન બળ કેટલું હોય તમને એક જ ખબર હોય, નીચેની બાજુ પૃથ્વી ખેંચતી હોય એટલે W. હાલો, વેઇટ, W ફોર વેઇટ, બરોબર. અને હજી એક બળ લાગતું હોય કે જે બળ વિશે આપણે ચર્ચા કરશું આગળ ઉપર, હજી આપણે ચર્ચા કરવાની છે, પણ અત્યારે આપણે લઈ લઈએ છીએ કારણ કે તમને ખ્યાલ નથી. નોટ અ બિગ ડીલ. એક બળ લાગતું હોય વધારાનું કે જે બળ લાગતું હોય સંપર્ક બળ. કેવું બળ લાગતું હોય? સંપર્ક બળ. આગળ ચર્ચા કરશું. એ કોણ લગાડે? તો કે નીચેની સરફેસ ઉપરની તરફ લગાડે. એ સંપર્ક બળને હું અત્યારે R વડે દર્શાવું છું. ચાલો, તો હવે જે ખોટો તર્ક થાય છે એ તર્ક શું થાય છે સાંભળજો, વ્યવસ્થિત રીતે સાંભળજો. થોડાક સ્ટાર્ટિંગમાં કન્ફ્યુઝનમાં મુકાશો પણ ખરા, પણ પછી તમને પરફેક્ટ લાઈટ થઈ જશે. શું તર્ક થાય છે? આ વ્યક્તિ અહીંયા આવે છે, આ વ્યક્તિ જોવે છે કે આ બુક છે, આ બુક સ્થિર છે. આ વ્યક્તિ આવીને જોયું કે બુક સ્થિર છે. તો ખોટો તર્ક શું થાય? સમજવા જેવી વાત છે. ખોટો તર્ક શું થાય? ખોટો તર્ક ઈ થાય બચ્ચાઓ કે જો આ વ્યક્તિ એમ કહે કે ભાઈ અહીં માત્ર R બરાબર W હોવાને લીધે, માત્ર R બરાબર W હોવાને લીધે આ બુક છે, આ બુક સ્થિર છે, તો આ ખોટો તર્ક છે. આ બુક છે એ સ્થિર છે, તો આ તર્ક છે એ ખોટો તર્ક છે. પણ જો ઈ જ વ્યક્તિ આવો વર્ડ બોલે કે અહીં બુક સ્થિર છે, અહીં બુક સ્થિર છે, તેથી R બરાબર W હોઈ શકે, અથવા R બરાબર W હોવું જોઈએ. બે વર્ડમાં ફેર છે. R બરાબર W હોવાથી બુક સ્થિર છે, ઈ તર્ક ખોટો છે. શું કામ? જો R બરાબર W હોવાથી બુક સ્થિર છે, આનો મીનિંગ એવો છે બચાવ કે તમને બધા બળો વિશે માહિતી છે અને તમને ખબર છે કે માત્ર ને માત્ર આ પદાર્થ ઉપર આ બે જ બળ લાગે છે. એક આ R નું બળ લાગે છે અને એક આ W નું બળ લાગે છે. એનો મતલબ એવો થાય. શું એવું છે? માત્ર બે જ બળો લાગે છે? તમને એમ થાય કે સાહેબ ઈ તો બે જ લાગે. નહીં, પોસિબલ છે ને. અહીંથી હવે પવન આવતો હોય, હવાનું અવરોધક બળ લાગતું હોય, તો હવાના અવરોધક બળ આમે બીજા પણ કેટલાય ફોર્સ હોય, તમને ખ્યાલ જ નથી. તો જો તમે આવું બોલો છો તો એનો મતલબ તમે તમારી સર્વોપરિતા રિપ્રેઝન્ટ કરો છો કે R બરાબર W છે એટલે બુક સ્થિર છે. નહીં, એવું જરૂરી નથી કે R બરાબર W એટલે બુક સ્થિર હોય જ. તમારે એવું બોલવું પડે કે બધા બળોનો પરિણામી શૂન્ય છે એટલે બુક સ્થિર છે. તો ઈ વધારે બેટર છે શબ્દ. બધા બળોનો પરિણામી 0 છે એટલે બુક સ્થિર છે, તો વધારે બેટર છે. સમજી શકાય એવી વાત પણ છે.
પણ તમે માત્ર આવું કહો કે આર બરાબર ડબલ્યુ છે એટલે બુક સી છે, એનો મતલબ તમને ખબર છે કે માત્ર 2 બળ લાગે છે. નહીં, પવન બળ પ્રેઝન્ટ હોય જ શકે, બીજા ઘણા બધા બળ લાગતા હોય, જરૂર નથી માત્ર 2 જ લાગતા હોય. તો અહીંયા ભૂલ થવાની બહુ મોટી શક્યતા છે કે જે થોડીક સમજવા જેવી છે. એટલે ખાસ આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. તો આ તર્ક ખોટો છે પણ આ તર્ક સાચો છે ને. જોવો કે અહીંયા મને દેખાણું કે સાહેબ બુક સ્થિર મને દેખાય છે, હું જોઉં છું બુક સ્થિર દેખાય છે, તો હું બોલું કે બુક સ્થિર છે એનો મતલબ આર ને ડબલ્યુ સરખા હોવા જોઈએ. તો એ તર્ક વિચારી શકાય એવો છે, આર બરાબર ડબલ્યુ હોવા જોઈએ. એમાં હું એવું કહેવા માંગુ છું કે બુક મને સ્થિર દેખાય છે એનો મતલબ આર બરાબર ડબલ્યુ હશે, બીજા બધા પણ ફોર્સ લાગતા હશે, આઈ ડોન્ટ નો, બટ આર બરાબર ડબલ્યુ છે તો સાચા છો. પણ તમે એમ કહો કે આર બરાબર ડબલ્યુ છે એટલે જ બુક સ્થિર છે, તો ખોટા. કારણ કે આર બરાબર ડબલ્યુ માત્ર 2 બળ નથી લાગતા, બીજા ઘણા બધા બળો લાગતા હોય કે જે બધા બળોની પરિણામી ઇફેક્ટ 0 થાય ત્યારે આ બુક સ્થિર હોય. એટલે બીજી અગત્યની પરિસ્થિતિ ઊભી થાય સાહેબ. યા ક્લિયર? ડન? એટલે તર્ક થોડાક જોવા જેવા છે. અહીંયા એ જ વસ્તુ સમજાવે છે, આમાં કોઈ બીજી મહત્વની કોઈ મોટી વસ્તુ નથી, પણ આ તર્ક સમજાવવાની વાત છે. એના પછી જડત્વનું એક બહુ અગત્યનું એક્ઝામ્પલ લઈએ આપણે. આપણી લાઈફમાં, રૂટીન લાઈફમાં બહુ બને છે સાહેબ કે જ્યારે તમે કોઈ બસમાં તમે બેઠા હોય, હવે બસમાં બેઠા હોય, જ્યારે બસ ઉપડે ત્યારે તમને પાછળ બેકવર્ડમાં જર્ક લાગે, જર્ક એટલે ઝટકો. અને જ્યારે બસ કન્ટિન્યુઅસલી સ્પીડમાં જતી હોય ત્યારે પણ તમને અચાનક બ્રેક મારે ત્યારે શું થાય? આપણે આગળની તરફ ઝટકો લાગે. આ બાજુ કન્ટિન્યુઅસલી જાય છે તમારી ગાડી, આમ વિચારી લો, આ બાજુ કન્ટિન્યુઅસલી બસ જાય છે, તો સડન બ્રેક મારે ત્યારે આપણે આમ થઈ જાય છે, એ જો અહીં મારે પકડવું પડ્યું, આવું થાય. આપણે નથી પકડી લેતા ઉપર. અને એની જગ્યાએ જ્યારે આપણે બસની સ્પીડમાં બસ મોશન કરીએ ત્યારે આપણે આમ થઈ જાય. શું કામ થાય છે? વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? તો બ્રેક મારે ત્યારે શું થાય એ સમજી જાય એટલે ઓલી વસ્તુ એની મેળે સમજાઈ જાય. જુઓ, વિચારો, જ્યારે તમારી કાર કોઈ એક 20 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે ત્યારે તમારા બોડીના બધા પાર્ટ જેટલા પાર્ટ છે એ બધા પાર્ટ ઈ વેગથી ગતિ કરતા હોય બચ્ચાઓ. મતલબ કે આ આખી બોડી 20 મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરતી હોય, મતલબ માથું 20, આંખ 20, મોઢું 20, છાતીનો ભાગ 20, પેટનો ભાગ 20, પગ 20, ઘૂંટણ 20, બધા બોડીના બધા પાર્ટ 20 જતા હોય. હવે સમજો શું થાય. જેવું બ્રેક મારે તો શું બ્રેક આખી બોડીને લાગે છે? નહીં, બ્રેક આખી બોડીને નથી લાગતું. બ્રેક તો માત્ર ને માત્ર તમારા પગ ઉપર લાગે છે. બ્રેક ક્યાં લાગે છે? માત્ર ને માત્ર તમારા પગ ઉપર. એટલે શું થાય? એટલે થાય આવું સાહેબ કે જ્યારે બ્રેક લાગે ત્યારે બ્રેક તમારા પગ ઉપર જ લાગે છે. એટલે શું વર્કિંગ થશે? તો કે તમારું આખું બોડી છે કે જે આ વેગથી આખું એક જ સમાન વેગથી ગતિ કરતું તમારું બોડી આગળ તરફ જાતું હતું, એ બ્રેક લાગે ત્યારે માત્ર ને માત્ર તમારા આ પગને બ્રેક લગાડે. એટલે તમારા આ પગ ઊભા રહી જાય, પણ આના ઉપર તો કોઈ બ્રેક લગાડી જ નથી. એટલે આ બધાની ટેન્ડન્સી કઈ બાજુ થાય? ટેન્ડન્સી એટલે વૃત્તિ. કારણ કે જ્યાં સુધી બ્રેક ન લાગે ત્યાં સુધી, જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા બદલાવે જ નહીં. તો આ પગ ઉપર બ્રેક લાગી, આ બોડી ઉપર બ્રેક નથી લાગતી. એટલે આ બધું માથું તમારું બોડી આગળની તરફ જાય, પણ બોડી જેવું આગળની તરફ જાય તમારું બોડી ઇમ્બેલેન્સ થાય. એટલે શરીરના અંદરના જે સ્નાયુઓના જે બળ છે એ સ્નાયુઓના બળને લીધે તમે શું થાવ છો? તો કે તમે ઊભા રહી શકો છો, બાકી ભપ થઈ જાવ સીધા. આનું વર્કિંગ આમ થાય છે સાહેબ. બહુ સમજવા જેવી વસ્તુ છે આખી. કે તમે જેવા અહીંથી તમે આમ થાવ છો, બરોબર, અહીંથી આમ જાતા હોય, બરોબર, અહીંથી તમે જાતા હોય, જેવી તમે પગમાં બ્રેક લાગે તો આપણે આમ શું કામ થઈ જાય છે? શું કામ આમ થઈ જાય છે? આમ થઈ જવાનું કારણ એ છે કે તમારા માથા ઉપર બ્રેક નથી લાગતી. જે બ્રેક લાગે છે પગ ઉપર લાગે છે. એટલે તમારું માથું એ જ વેગથી આગળ જવાનો પ્રયત્ન કરશે, તમારું મોઢું એ જ વેગથી આગળ જવાનો પ્રયત્ન કરશે, પણ જેવા થોડાક આગળ જવા ગયા તા પગ તો રોકાઈ ગયા હતા. એટલે જો તમે આમ કરો એટલે તમારા સ્નાયુ ખેંચે છે, એટલે સ્નાયુના બળ તમને પકડીને રાખે છે, એટલે તમે સ્થિર થાવ, બાકી સ્થિર ન થાવ. પણ આ જ વસ્તુ, આ જ જર
તમને સ્લીપિંગ કોચમાં ઓછો ફીલ થશે. શું કામ? સ્લીપિંગ કોચમાં ઓછો ફીલ થવાનું કારણ છે તમારું આખું બોડી કનેક્ટેડ હોય, અને આખું બોડી કનેક્ટેડ હોય એટલે તમને એવું ફીલ નથી થતું સાહેબ, ઓછું ફીલ થાય. કારણ કે જે બ્રેક લાગશે, તમે સૂતા હોય ને સ્લીપિંગ કોચમાં હોય ત્યારે, તો સૂતા હોય ત્યારે તમારા બોડીના બધા પાર્ટ કનેક્શનમાં હોય, પણ ત્યારે તમને એવું ફીલ થાય. જોજો તમે આ અનુભવ કરશો કે સ્લીપિંગ કોચમાં તમે સૂતા હોય અને બ્રેક મારે ને તો તમારો બોડીના ઉપલો ભાગ હોય ને, એટલે કે આપણો પેટવાળો ભાગ આમ હલન ચલન કરશે એવું ફીલ થાય. શું કામ? તો કે પેટવાળો ભાગ બોડી સાથે ગાડી સાથે કનેક્ટેડ નથી, કારણ કે બ્રેક તમારા પીઠવાળા ભાગ ઉપર આખા લાગે છે તમે સૂતા છો ત્યારે. તો આ વસ્તુ થાય છે. તો એ જ વસ્તુ હવે સમજી ગયા તમે ક્યાં થઈ? એ જ વસ્તુ થઈ જ્યારે ગાડી સ્ટાર્ટ થાય. ત્યારે ગાડી સ્ટાર્ટ થાય ત્યારે વિચારો, આ જ વ્યક્તિ જ્યારે ગાડી સ્ટાર્ટ થાય છે, આ જ વ્યક્તિના બધા પાર્ટ સ્થિર અવસ્થામાં છે. બધા પાર્ટ સ્થિર અવસ્થામાં છે. જે ખેંચીને લઈ જાય છે, કયો ભાગ લઈને જાય છે? ખેંચીને લઈ જાય છે ઈ આ ખાલી પગને ખેંચીને લઈ જાય છે. પગને ખેંચીને લઈ જાય છે એટલે થાય શું? પગ સીધા ગતિમાં આવે, પણ આ બધાય પોતાની ગતિ જાળવી રાખે એટલે કેવી ગતિ હતી? તો કે 0 0 0 0 0, એટલે પોતાનો વેગ 0 મેન્ટેન કરે. એટલે આ ભાગ આગળની તરફ, એટલે આ ભાગ એની મેળે કેવો થઈ ગયો? તો કે આ ભાગ આગળની તરફ ગયો, એટલે આ ભાગ એની મેળે પાછળની તરફ ગયો. પણ વળી પાછા પગના સ્નાયુઓને ખેંચી લે એટલે સીધા વળી પાછા આગળ વહી જાય. આ વધારે ફીલ ક્યારે થાય બચાવ? આ વધારે તમને ફીલ થાય બાઇકમાં બેઠા હોય ત્યારે લીવર મારીને તમે અચાનક ક્લચ મૂકો, તો શું થાય? તો કે ગાડી આગળ ભાગે ત્યારે પાછલા વાળો વ્યક્તિ પાછળ જાય, એટલે પાછલો વાળો વ્યક્તિ કોઈક આગળ વાળા વ્યક્તિને પકડીને બેઠું હોય તો વાંધો ન આવે, બાકી શું થાય? તો કે પાછળ તરફ ભપ થઈ જાય. આ એનું કારણ છે. અને બ્રેક મારે, જ્યારે બ્રેક મારે ત્યારે પાછલી વ્યક્તિ નજીક આવી જાય, આગળ આવી જાય. આ વસ્તુ જોઈએ છીએ આપણે. તો આ એનું મેઇન રીઝન છે. ડન? ચાલો, તો આ વસ્તુ બહુ સમજવા જેવી છે, એના લીધે આ વસ્તુ થાય છે. ઓકે, ધેન ચાલો હવે તો કે એક અગત્યની રાશિ, કે જે રાશિનું ખાલી હું તે નામ દઈ દઉં છું, પછી આપણે એના વિશે નેક્સ્ટ સેશનમાં ડિસ્કશન કરશું. વેગમાન, which is denoted by P, momentum. P વડે ઘણી બધી વસ્તુ રિપ્રેઝન્ટ થશે. ઓકે, ચાલો. વેગમાન કેવી રીતે ડિફાઇન થાય છે, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. વ્યાખ્યા હું લખી નાખું અને એના ઉપરથી તમે ફોર્મ્યુલા લઈ લ્યો, સાબિત કરી નાખો. ફોર્મ્યુલા લઈ લ્યો અને માર્ક્સ લઈ લ્યો, એનાથી દાખલા આવી જાય, દાખલા આવડી જાય, માર્ક્સ આવી જાય. એનાથી ફિઝિક્સ નો આવડે સાહેબ. ફિઝિક્સ સમજવા માટે તમારે એને અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી છે. વેગમાન એટલે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો પહેલા વ્યાખ્યા આપી દઉં, એની ડિસ્કશન કરી લે, પછી આપણે ડિટેલમાં આપણે એમાં પડવું જ છે કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. ચાલો, એટલે P is equal to m into v. સૂત્ર બની ગયું MVP, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર. નહીં, એમ નહીં, P is equal to mv. ચાલો, સમજી શકો છો P કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બધી ચર્ચા કરીશ પણ આ લેક્ચરમાં નહીં, ડિસ્કશન કરીશ હજુ. P is equal to m into v. P ની દિશા સદિશ રાશિ છે. P ની દિશા, P depends on the v. so P ની દિશા v ની દિશામાં હશે, એટલે P ની દિશા v ની દિશામાં જોવા મળે છે. P ની દિશા v ની દિશામાં જોવા મળે છે. ચાલો, તો શું થશે? એકમ, યુનિટ, એકમ શું થશે વિચારો? m કિલોગ્રામ મીટર પર સેકન્ડ, એટલે P નો એકમ થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. વોટ ઇઝ mLT? m1 l1 t-1, m1 l1 t-1. રેડી? તો આવી રીતે આખાનું બિહેવિયર થશે. સિમ્પલ, ક્લિયર, ઓવર એન્ડ આઉટ. ઓકે, બધું બાકી જો હજી કાંઈ એમાં સમજ નથી. હું તમને બધી વસ્તુ પ્રૂવ કરી દઈશ કે આમ જ કરવું પડે, આમ જ કરવું પડે. પણ અત્યારે આપણે રાશિ ભણી ગયા અને એના ઉપરથી ઘણી બધી ડિસ્કશન થઈ શકશે. એના લીધે આપણે ભણ્યા છીએ વેગમાન, મોમેન્ટમ,
વેગ ઉપર કેવી રીતે આધારિત છે, વેગમાન શું રિપ્રેઝન્ટ કરે છે. તમારા માટે એક કામ એ પણ છે કે વોટ ધ મોમેન્ટમ રિપ્રેઝન્ટ, મોમેન્ટમનો મતલબ શું છે, મોમેન્ટમનું કહેવાનું શું થાય છે. ઘણી બધી જગ્યાએ આપણે વર્ડ વાપર્યા હોય છે કે મોમેન્ટમ આ બાજુ શિફ્ટ થઈ ગયું, મોમેન્ટમ આ બાજુ શિફ્ટ થઈ ગયું. શું કહેવા માંગે છે, એ બધા વર્ડ શું કહેવા માંગે છે. રેડી, એની આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ સેશનમાં. તમે વિચારી શકો છો. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.